તો પીએમ મોદી આજે કરશે સુઝુકીના પ્લાન્ટનું ઉદ્ઘાટન। અમદાવાદ જિલ્લાના હાંસલપુર ગામે આવેલો છે પ્લાન્ટ જે ખુલ્લો મુકાશે। ટીડીએસ લિથિયમ આયન બેટરી પ્લાન્ટને પીએમ મોદી ખુલ્લો મૂકશે। મારુતિ સુઝુકીની ઈ વિટારા એસયુવી કારને પીએમ મોદી ફ્લેગ ઓફ કરશે। કારથી ભરેલી માલગાડી ટ્રેન સેવાને પણ લીલી ઝંડી આપશે। મહેસાણાના બહુચરાજી નજીક મારુતિ સુઝુકી પ્લાન્ટ ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારશે। લગભગ 10-30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારુતિ પ્લાન્ટ ખાતે પહોંચશે। મારી પાછળ આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે મારુતિ પ્લાન્ટ ખાતે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે, જ્યાં બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ ઉત્પાદન અને 100થી વધુ દેશોમાં નિકાસ અને સ્ટ્રોંગ હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વ્હીકલ માટે લી આયન બેટરી સેલ અને ઇલેક્ટ્રોડ ટીડીએસ લિથિયમ આયન બેટરી ઉત્પાદનનું ઉદ્ઘાટન કરશે, જેમાં તોશિબા, ડેન્સો અને સુઝુકીનું સહિયારું આ સાહસ છે। અને લગભગ 10-30 કલાકે પીએમ કાર્યક્રમ સ્થળ પર પહોંચશે, જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભારતના જાપાનના રાજદૂત HE કેઇચી ઓનો પણ ઉપસ્થિત રહેશે। ઉલ્લેખનીય છે કે જે રીતે ઇલેક્ટ્રિક વાહનોનો આ યુગ આવ્યો છે, તેની અંદર મારુતિ સુઝુકી દ્વારા પણ લી આયન બેટરી અને ઇલેક્ટ્રિક વાહનોનો ઇલેક્ટ્રિક વ્હીકલનો પ્લાન્ટનું આજે વડાપ્રધાનના હાથે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9। તો થોડીક જ વારમાં પીએમ મોદી પહોંચશે અને ઉદ્ઘાટન કરવામાં આવશે। મારુતિ સુઝુકીના પ્લાન્ટની મુલાકાત લેશે, ઈવી કારના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે। કે આ સમયની માંગ છે જે પેટ્રોલ ડીઝલની અછત ન થાય અને ભવિષ્યમાં ઇલેક્ટ્રિકથી ગાડીઓ ચાલે અને પોલ્યુશન ઓછું થાય, એના માટે મારુતિએ હંમેશા અગ્રેસર રહીને આ ગાડીનું ઉત્પાદન કરવાનું કર્યું છે। આપણા દેશના વડાપ્રધાન અને તાત્કાલિક મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક વિઝન હતું કે ગુજરાતમાં ઉદ્યોગો ડેવલપ થાય અને ગુજરાતમાં યુવાનોને રોજગારી મળે, ગુજરાત આગળ વધે। એ માટે જ્યારે ગુજરાતમાં પ્લાન્ટ નાખ્યો છે ત્યારે 100% આપણા વિસ્તારને આ પ્લાન્ટથી ખૂબ મોટો ફાયદો થયો છે અને રોજગારી પણ